અત્યારે વાગે સવારના 9:30 અને મિત્રો આજે એક હેબિટ છે આપણે કુટેવ છે જેને દૂર કરવાનો માટે મિત્રો પ્રયત્ન કરીશું અને શાંતિથી અને ધીમેથી બોલવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો વધીશું વિડીયોની આગળ. તો હેલો એન્ડ એવરીવન મિત્રો, ખૂબ ખૂબ ફરીથી સ્વાગત છે. આપણા ફરીથી લોંગ વિડીયો સ્ટાર્ટ થઈ ગયા છે. તો મિત્રો હલો, અરે કહેના ક્યાં ચાહતે હો? તમે સવારનો વ્લોગ કદાચ જોયો હોય, નહીં જોયો હોય, તમને કહી દઉં કે ભાઈ આજનો વિડીયો શોર્ટ્સ એ હતો કે ભાઈ આપણે શાંતિથી અને ધીમેથી બોલવાનો પ્રયત્ન કરીશું. જી હા મિત્રો, આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ નવો યુટ્યુબર્સ હોય, બરાબર છે, સ્ટાર્ટિંગની અંદર મિત્રો જે નવા યુટ્યુબર્સ હોય જે વિડીયો બનાવવાનું ચાલુ કરતા હોય એ ફેસ કેમ કે ભાઈ ફોન એની આગળ કેમેરો આવી જતો હોય, જેની અંદર મિત્રો એ ગભરાઈ જતા હોય છે. એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે ભાઈ એ કદાચ કોઈ એની પ્રાઇવેટ જગ્યાએ વિડીયો બનાવતો હોય કે રેકોર્ડ કરતો હોય તો એની જે રેકોર્ડ કરવાની જગ્યા હોય, રેકોર્ડ કરવાની જગ્યા હોય ત્યાં આગળ મિત્રો કોઈને કોઈ આવી જતું હોય છે, એને બીક લાગતી હોય છે, જેના કારણે મિત્રો ગભરાઈ જતો હોય છે. તો મિત્રો આજે મારે પણ એવું થતું હતું કે મારા તમે પહેલો વિડીયો જોઈ લો અને અત્યારનો વિડીયો જોઈ લો, એની અંદર મિત્રો તમને ઘણા બધા સુધારા થતા જોવા મળી જશે. તો બરાબર, તો વિડીયોમાં આગળ વધીશું. તો આજે તમને કહેવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ કઈ રીતે તમે પોતાની જે સેલ્ફ છે, પોતાની જાત છે એને ભાઈ સુધારો અને એક નવો પ્રયત્ન કરી શકો છો કે કઈ રીતે તમે નવો નવો પ્રયત્ન કરી શકો છો. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. અચ્છા ઠીક હે. તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે બોલવાની સ્પીડ છે એ થોડી ક્લિયર અને ધીમી હોવી જોઈએ. કેમ કે એનું મહત્ત્વનું કારણ છે કે ભાઈ તમે સ્પીડથી બોલશો અને ફાસ્ટ બોલવા જશો તો મિત્રો સામેવાળી વ્યક્તિને કંઈ ખબર નહીં પડે. તમે ભલે ગમે તેવું જ્ઞાન આપતા હોય પણ એને કંઈ સમજમાં નહીં આવે ને મિત્રો એને બાઉન્સ જશે. તો મિત્રો હવેથી મિત્રો આપણે પ્રયત્ન કરવાનો છે. હું પણ એક ફેલ યુટ્યુબર તરીકે આપણી ચેનલ છે જેની અંદર મિત્રો કઈ રીતે મિત્રો આપણે શાંતિથી અને ધીમેથી બોલવું, ક્લિયર બોલવું, જેથી કરીને મિત્રો સામેવાળી વ્યક્તિ સુધી આપણો પ્રભાવ પહોંચી શકે. તો મિત્રો વિડીયોમાં આગળ વધીશું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. કોન્ટેન્ટ અને સ્ક્રિપ્ટ રાઇટિંગ. સ્ક્રિપ્ટ રાખવી તો મિત્રો સ્ક્રિપ્ટની અંદર કોન્ટેન્ટ લખી રાખવા. મિત્રો વિડીયોની અંદર કદાચ તમારે પાયુસ અને એડિટિંગમાં કટ થઈ નીકળી જશે મિત્રો, વિડીયો પાયુસ કરી દેવાનો, બરાબર છે, નહીં કરો તો પણ ચાલશે. તો મિત્રો એક મહત્ત્વનો પાર્ટ એ હોતો હોય છે કે ભાઈ સ્ક્રિપ્ટ રાઇટિંગ તમારે જરૂરથી કરી દેવાનું હોય છે, જેની તમારે યાદ રાખવા માટે ઝંઝટ તમારી ખતમ થઈ જાય. કેમેરાની આગળ બોલતા શરમ કેવી રીતે દૂર કરવી. જી હા મિત્રો, સ્ટાર્ટિંગમાં તમને તકલીફ પડે છે, બરાબર છે, પણ એ તકલીફને આપણે દૂર કરવાનો આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીશું. આપણે એવું માનીને ચાલવાનું કે ભાઈ આપણે કોઈ એક વ્યક્તિ સાથે વાત કરીએ છીએ કે ભાઈ એક મારી જોડે કદાચ એક પેન છે તો મિત્રો હું પેન સાથે એક સરસ મજાની વાત કરું છું. અને મિત્રો ખાસ કરીને આપણો મોબાઈલ ફોન કે કેમેરો એની આપણો પાકો મિત્ર સમજવાનો હોય છે. તો મિત્રો આપણે એવું સમજવાનું કે હું મારા મિત્ર જોડે વાતચીત કરું છું કે ભાઈ તમે પણ તમારો કોઈ ખાસ મિત્ર હોય એની સાથે તમે વાત કરતા હોય તો મિત્રો કઈ સારી રીતે વાત કરી શકો છો. મિત્રો તમારે કેમેરાને અને ફોનને પણ એવી રીતે તમારે એને ફ્રેન્ડ્સ માનવું પડશે. તો મિત્રો તમને આગળ વિડીયો બનાવવામાં મુશ્કેલી ના થાય. તો મિત્રો એક મહત્ત્વનું મેઇન કારણ એ છે કે ભાઈ તમારે ફ્રેન્ડ્સ માનવું પડશે તમારા મોબાઈલને, તો તમે વિડીયોમાં સારું તમે આગળ પરફોર્મન્સ કરી શકશો. કે તમે જ્યારે વિડીયો ક્રિએટ કરતા હોય, વિડીયો શૂટ કરતા હોય જેની અંદર તમે બોલવાનું હોય છે, કારણ કે આમાં વોઇસ ઓવર કરવાનો હોતો નથી. તો મેઇન મહત્ત્વનું પાર્ટ એ હોય છે કે મહત્ત્વનો કોન્ટેન્ટ કે મહત્ત્વનો આપણે શું કહેવાય જે પાર્ટ એ હોય છે કે મોસ્ટ આપણે જે છે વિડીયોની અંદર આપણે સ્પેસ આપતા રહેવું પડે છે, કારણ કે આપણે શું લગાતાર બોલતા રહીશું તો મિત્રો એ તમારા શબ્દને, તમારા ભાવને અને તમારા વાક્યોને મિત્રો બિલકુલ અલગ અને બિલકુલ મેચ નથી કરતું. તો મિત્રો એક મહત્ત્વનો જે પોઈન્ટ છે, આપણે જે મહત્ત્વનો આ જે પોઈન્ટ છે એની અંદર મિત્રો તમારે ખાસ વાતનું ધ્યાન રાખવું પડે છે ભાઈ કે તમારે સ્પેસ આપતું રહેવું પડશે. જી હા મિત્રો, જેમ હું વાક્યને અલગ રીતે છૂટા પાડી રહ્યો છું એમ તમારે પણ તમારા વાક્યોને, તમારા શબ્દોને સ્પેસ આપતા રહેશો તો મિત્રો વિડીયો એટ્રેક્ટિવ બનશે અને સામેવાળી વ્યક્તિ સુધી તમારો જે પ્રભાવ છે એ બિલકુલ સારી રીતે પહોંચશે. યુટ્યુબની અંદર એક મહત્ત્વનો જે પાર્ટ એ છે હોય છે, એક મહત્ત્વનો પોઈન્ટ એ પણ યાદ રાખવાનો હોય છે કે તમારે ખુદની સાથે વાત કરવાની. મિત્રો તકલીફ કે મુશ્કેલીઓ એ પડતી હોય છે કે ભાઈ નવો તમે યુટ્યુબ વિડીયો ચાલુ કરતા હોય જેની અંદર તમે પોતાની સાથે વાત નહીં કરી હોય તો મિત્રો તમે પબ્લિક પ્લેસમાં કે ભાઈ તમે ખુદથી વિડીયો શૂટ કરતા હોય છો મારી જેમ એકલા, તો મિત્રો તમે એમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો હું એને એક સરળ ભાષામાં એક તમને ઉદાહરણ આપીશ કે ભાઈ તમે તમારી જાતને અલગથી 10 મિનિટ સવારમાં કે ગમે ત્યારે દિવસની અંદર તમે ટાઈમ આલો અને તમારી ખુદની સાથે તમે વાત કરવાનો પ્રયત્ન કરો, જેની અંદર તમે તમારી શું ભૂલો થતી હોય છે એનું તમને મહત્ત્વનું કારણ જાણવાનું મળી જશે. અને એ પણ તમે ધીરે ધીરે, એકદમ તો નહીં પણ ધીરે ધીરે એને ઓછું કરવાનો અને એને સુધારવાનો પ્રયત્ન કરશો. તો મિત્રો આ એક મહત્ત્વનો પોઈન્ટ છે જે છે ભાઈ સેલ્ફ ટોક.
તો મિત્રો ફરીથી આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ સાથે. તો મિત્રો છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ એ છે વિડીયોની અંદર, જેથી આપણે વિડીયો ખતમ કરીશું, કારણ કે વિડીયો ઓલરેડી બહુ લાંબુ થઈ ગયો છે. તો મિત્રો તમને પણ જોવાનો કંટાળો આવશે તો મિત્રો ફટાફટ આપણે ચાલુ કરી દઈએ. પ્રેક્ટિસ ટુ હોમ એટલે મતલબ કે ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. જી હા મિત્રો, તમે કેમેરાની અંદર કે ભાઈ તિજોરીની અંદર કે કોઈ અરીસો હોય તેની અંદર તમે સરસ રીતે આવી યુટ્યુબના વિડીયોના રિલેટેડ બનાવવા માટે પણ તમે એક પ્રેક્ટિસ કરી શકો છો. મેં પણ ખુદ કરી છે, મેં પણ ઘણી બધી પ્રેક્ટિસ કરી છે કે ભાઈ તમારે શું કરતા હોય છે કે ભાઈ કેમેરો તમને યાદ હોય તો તમને કહી દો કે ભાઈ કેમેરો તમારા સામે આવી જાય એટલે તમે એને શું ગભરાઈ જતા હોય છે. તો મિત્રો એનું એક મહત્વનું કારણ એ હોય છે કે ભાઈ આપણે સૌપ્રથમ આપણે પહેલી વખત સ્ટાર્ટ કરતા હોય છે મિત્રો, એ પ્રોબ્લેમ આપણે ફેસ કરવી જ હોય છે. તો મિત્રો એની પ્રેક્ટિસ કરવા માટે મિત્રો તમારે અરીસામાં જોઈને તમારે ખુદ સાથે વાત કરવાની છે, જેની અંદર તમે 30 દિવસ પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી એક મહત્વનું તમને જે છે રિઝલ્ટ મળશે. તો મિત્રો આશા કરું છું કે આજનો વિડીયો સારો લાગ્યો હોય, બરાબર છે. જો વિડીયો તમને સારો લાગ્યો અને હેલ્પફુલ લાગ્યો હોય તો એક સરસ મજાની લાઇક અને પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને મારા કોઈ નવા વિડીયો સાથે અપડેટ જલ્દીથી મળે અને એ પણ બહુ જલ્દી, બરાબર છે. તો મિત્રો મળીશું ફરીથી નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.